બાકી હજી જો નવી ડિસ્કવરી કઈ થઈ છે. મોરબીની અંદર દારૂબંધી છે છતાં પણ લોકો કેવી કેવી જગ્યાએ દારૂ સંતાડીને રાખે છે. આ રીવેનું લાઈવ એક્ઝામ્પલ આ છે આખી સીલ પ્લેક. આમ મને બધા સીલ પ્લેક મોરબીની અંદર છે, જોઈ લ્યો તમે. ઉભા રહ્યો. હા હા, આપણે ગોપાલભાઈ ઇટાલિયા જેવું કરી. સમજો જો આ છે ચોખ્ખું બિયર. So hello guys, good morning. This is February 22. Sorry, retake. This is February 22. આપણે આવ્યા છીએ ક્લીન અપ ડ્રાઈવમાં. સો જોઈએ લોકોના રિએક્શન શું છે આપણા ફ્રીડમ ફાઇટર્સ, સોરી વોરિયર્સ, ગ્રીન વોરિયર્સ. શંકરભાઈ, વોટ ઇઝ યોર રોલ? શું કેવું હવે? જો ભાઈ કલેક્શન. ભાઈ શું કહેવા માંગશો તમે લોકોને? નહીં નાખો જોઈએ એટલો બધો. જો આ ભાઈ પોતે જવાબદારી સમજીને કહે છે એવું પોતે, તો તમારે શું કામ નાખવો જોઈએ? રાજ અહીંયા જોવો તો. જો અમે ડિસ્કવર કરી જાય છે ને 4 રેસીપી પ્રદ્યુમન હોય ને તોય ઓછા પડે જગ્યાએ. એમ જો અમારી ડિસ્કવરી જો મોરબીની અંદર દારૂબંધી જોઈ લ્યો. રિપોર્ટિંગ હર્ષવરભાઈ જિલરિયાની સાથે જો તમે તમે જોઈ શકો છો. જો. કચરાની અંદર આ બધું મોરબીમાં દારૂબંધી છે છતાં પણ કચરાની અંદર આ મળી રહ્યું છે. અમારે આ રિપોર્ટિંગ આ વ્લોગિંગના થ્રુ તમને દેખાડવું પડે છે, કારણ કે લોકો સુધી ડાયરેક્ટ વાત પહોંચતી નથી. હવે જો આ મારા એન્જિનિયર સાહેબ હિતભાઈ પેશીવાડિયા જો તમે. શું તમારી ડિસ્કવરી શું છે આજની? ડિસ્કવરી તો ઠીક છે, પણ એક વાત કહેવા માગું છું કે ખાલી તમે ઓટલા ઉપર બેસીને કે ફાનના ગલે બેસીને ભારતને યુરોપિયન કન્ટ્રી યારે તમે કમ્પેર કરશો તો કંઈ નથી થવાનું. તમારે બહાર નીકળીને કામ કરવું પડશે તો થશે. ગવર્મેન્ટ ભલે એમની તરફથી જે કરતું હોય એ પણ એક નાગરિક તરીકે તમારી બી ફરજ છે કંઈક. તો તમે લોકો બી કંઈક બહાર આવીને કરો, કેમ કે વાતો કરવાથી કંઈ નહીં થાય. બહુ તડકો અને અતિશય ગરમી છે, તોય અમે બધાએ આ વખતે હિંમત નથી હારવાના. ફરીથી આ પાછું ક્લીનઅપ ડ્રાઈવ શરૂઆત કરી છે અમે નવા રવિવારે. આ જો નવનીત સાહેબ એકલા આગળ જઈને આ બધો કચરો ડિસ્કવર કરે છે. શું નવનીતભાઈ તમારી ડિસ્કવરી છે? શું તમે શોધખોળ કરી રહ્યા છે ખજાનાની કઈ? આ જે ખજાનો રહ્યો એ આપણો અમૂલ્ય ખજાનો છે. કહેવાય છે કે માણસોને લગભગ 4-5 જન્મ થઈ જશે, અને જે આ પ્લાસ્ટિક જે રહ્યું ને એ આજીવન એવું ને એવું રહેવાનું છે. આપણે આપણા માટે આ ધરોહર છે. આ મટીરિયલ એવું છે કે કોઈ દિવસ આનો નાશ થતો નથી. અને આ આપણે સમુદ્રમાં જાય, આપણા ખેતરમાં જાય, આપણા શ્વાસમાં પણ જાય. આના જે પાર્ટિકલ્સ છે જે નુકસાન કરવાની ક્યારે આ જે કેન્સર જે વધતા જાય આના કારણે વધતા જાય. આવનારી પેઢી માટે આપણે આ ગિફ્ટ આજકાલ છોડી રહ્યા છીએ. લોકો સિંહાસન છોડતા, મહેલ છોડતા, પેલેસ છોડતા, આપણે શું આપી દીધો મોરબીવાળાને? આપણી ફરજ શું છે ને આપણે શું આપી દો? આ જો આવનારી પેઢીને આપણે ભલે ગમે એવા રોડ રસ્તા બની જાય, ગમે એવડી મહાનગરપાલિકા થઈ જાય, લોકોની મેન્ટાલિટી ત્યાં ને ત્યાં છે. આપણે ફરીથી શરૂઆત કરવાની છે અને દર વખતે આ જ વસ્તુ કરવાની છે. જો એવું નથી કે અમે ખાલી છોકરાઓ જ છે, બાકી જો બાકી બધા મહેનત કરે છે. તમારું શું કહેવું છે લોકો વિશે? તમારી શું ડિસ્કવરી છે જગ્યા પર? પ્લીઝ સપોર્ટ કરો અને આવી રીતે ના કરો. એટલીસ્ટ તમે સાથ ન આપી શકો તો કાંઈ નહીં, તમે તમારો કચરો તો સંભાળી શકો ને. નગરપાલિકાવાળાને જાણ કરો, કલેક્શનવાળા ન આવતો હોય તો જાણ કરો. પ્લીઝ તમે અમને અમારો સપોર્ટ કરો. આગળ જો હજી આ બીજી ડિસ્કવરી જો આ કયું દૂધ છે? જો ભારત ગોલ્ડન છાશ. જો આ મારી શોધખોળ આજની, કોઈનો હીરો. દેવ્યાની બેન શું કહેવા માંગશો તમે લોકોને? હેલ્ધી ફ્રૂટ ખાય છે એમાંથી નીકળતો વેસ્ટ છે. આ આપણે આપણા છોકરા માટે બહુ જ બધું હેલ્ધી વસ્તુ કરીએ છીએ અને એના માટે કમાઈએ છીએ, પણ આપણી પાસે ઇન ફ્યુચર પૈસા હશે પણ શુદ્ધ જમીન કે શુદ્ધ હવા જ નહીં હોય તો આપણા છોકરાઓ કેમ ના સર્વાઈવ કરશે? યસ, આ આપણે ગિફ્ટ આપી હતી કે અહીંયાને નાસ્તો કરો અને અહીંયાને જો ચાઇનીઝનો કચરો નાખો. આટલી આપણી અવેરનેસ છે. જો બાકી હજી જો નવી ડિસ્કવરી કઈ થઈ છે. મોરબીની અંદર દારૂબંધી છે છતાં પણ લોકો કેવી કેવી જગ્યાએ દારૂ સંતાડીને રાખે છે. આ રીવેનું લાઈવ એક્ઝામ્પલ આ છે આખી સીલ પ્લેક. આમ મને બધા સીલ પ્લેક મોરબીની અંદર છે, જોઈ લ્યો તમે. ઉભા રહ્યો. હા હા, આપણે ગોપાલભાઈ ઇટાલિયા જેવું કરી. સમજો આ છે ચોખ્ખું બિયર, જોઈ લ્યો. મોરબીમાં દારૂબંધી
તરસ લાગે કામ કરતા તરસ કરતા લાગે. આપી લેવાનું, તોડીને પી રહ્યું જો લેવાનું. પણ કેવી પાછળથી જગ્યાએ? પાછળથી ડિસ્કવર કરો, જો અહીંયાથી અહીંયાથી ખજાનો, અને અહીંયાથી કાઢીને પી લેવાનું, આ રહ્યું જો. એટલે તરસ તમારી વહી જાય. બરોબર. આ સ્વચ્છતાની અંદર મોરબીમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. બાકી જો આ તો છે જ આપણી પાસે પ્રોપર્ટી. જો ઓકે, વિડીયો તો ચાલુ છે, વાંધો નહીં. હાલો, બસ ચાલુ છે. જો એમએમસી મહાનગરપાલિકા પોતાનું કામ કરે છે, એની જવાબદારી સમજીને આપણી હેલ્પ કરે છે. જો આ એનું ઉદાહરણ. અને આ ભાઈ રહ્યા ને, આ પોતે જો આ મહાનગરપાલિકામાં કામ કરે છે. એ ભાઈ પોતાની જવાબદારી સમજે છે, એનું તો વતન નથી આ, તોય એ ભાઈ પોતાની જવાબદારી સમજીને એનું કામ કરે છે. તો આપણે કેમ નથી કરી શકતા? વસ્તુ એ છે. જો મિત્રો, ધીસ ઇઝ ધી સર્કલ ઓફ લાઈફ. જો આ ગાય પહેલાં છે ને કચરો હતો ને, ત્યારે ગાયો બધી અહીંયા બહુ બધી આવતી હતી. એને એવું લાગે છે કે અહીંયા કંઈ ખાવાની વસ્તુ મળશે, પણ જો ખાવાની વસ્તુની સાથે જો એ પ્લાસ્ટિક ખાઈ છે. હવે આપણે આ જ વસ્તુ આગળ ફોરવર્ડ કરવાની છે. જો આવનારી પેઢીને પ્લાસ્ટિક નાખો, ગાય ખાશે, ગાય તંદુરસ્ત બનશે, અને પછી તમને એનું આવનારી પેઢીને બેનિફિટ થશે. જો ગાય કંઈક કહેવા માંગે છે. જો એટલે ગાય જો પોતે સમજતી હોય કે પ્લાસ્ટિક ખાઈ જાય તો કચરો ઓછો થઈ જાય, તો આપણે તો આપણી જવાબદારી સમજવી જોઈએ. જો આજે 22મી તારીખના અમારે ડ્રાઈવ અંતર્ગત જો અમે આ જગ્યાને સાફ કરી છે, અમારા મેન પાવરથી જેટલી પોસિબલ હતી ને અમારા લોકોથી એટલી. હવે આ જગ્યાને સાફ રાખવાની જવાબદારી આજુબાજુના શોપ વેન્ડર્સ અને આજુબાજુ જે પણ કચરો નાખતા હોય સ્વેચ્છાએ સમજશે ને તો વસ્તુ થશે. અમારાથી પોસિબલ એટલી ટ્રાય કરીને અમે ક્લીન કરવાની કામગીરી પૂરી કરી છે. આ તમે જોઈ શકો, આખું ટ્રેક્ટર છે નગરપાલિકાનું, આખું મેં ટ્રેક્ટર ભર્યું છે કચરાનું ને પ્લાસ્ટિકનું. હવે લોકોને નાખતા બીજી વાર શરમ આવવી જોઈએ કે આ બધા લોકો જેમની જવાબદારી છે એ લોકો ધ્યાન નથી રાખતા, અને આ બધા પોતાના કામ ધંધા અને પોતાની જોબ પ્રોફેશન, હોબી પ્રોફેશન છોડીને 2 કલાક કાઢીને સમાજ માટે કામ કરે છે, જેમાં બધા લોકોનો સમાવેશ થાય છે. લોકો પ્રોબ્લેમ એ વાતનો છે કે કામ બધા કરીએ છીએ અને બધા મહેનત કરે છે, પણ લોકો નોટિસ નથી કરતા, ખાલી જોવે છે મૂવીના સીનની જેમ. અને બાકી બધાની તરફ નજર એવી રીતે રાખે છે કે મહાનગરપાલિકાના કર્મચારી છે ને દર રવિવાર આવીને સાફ સફાઈ કરશે. તો લોકોની મેન્ટેલિટી જ્યાં સુધી ચેન્જ નહીં થાય ત્યાં સુધી આ વસ્તુમાં કોઈ જ ફરક પડવાનો નથી. તો પ્લીઝ આ જગ્યાને સાચવો અને બને એટલા આજુબાજુવાળા લોકોને અવેર કરો કે આ વસ્તુ કરતાં અટકે ને બિનજરૂરી કચરો અને પ્લાસ્ટિક વાતાવરણમાં ન ફેલાવે. સો થેન્ક યુ. સાઇન આઉટ કરું છું ટીમ ક્લીનઅપ મોરબી તરફથી. તો બાય. Bottle our hands into the past. We're working too much and I know nobody asks, but I need this.